નમસ્કાર મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં 15થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે. ત્યારે તારીખ 23, 24 અને 25માં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી અવનવી જાણકારી તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહે. તો 23 તારીખના રોજ 6 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા રહેલી છે. 24 તારીખના રોજ 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થાય છે. જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળ પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભરૂચ અને નર્મદામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે. હવે 25 તારીખના રોજ 3 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.